આગળનો વિડીયો જોઈને તમે આ વિડીયો જોવાના હતા. આજે આપણો ડે 1 છે, જે રનિંગ માટે સમજશું આપણે કે ડે 1 થી રનિંગ કઈ રીતના કરવી જોઈએ. જે લોકો રનિંગમાં ફેલ થઈ ગયા છે એ લોકો માટે તો ખાસ છે કે ઓક્ટોબરમાં ફોર્મ ભરાવાના છે. બરાબર, જાજો સમય નહીં બગાડીએ, ફટાફટ વિડીયો ચાલુ કરી દઈશું. વિડીયો ચાલુ કર્યા પહેલા બધાને જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ, હું ન્યુટ્રિશન કોચ, ફિટનેસ કોચ. હું એક બધાને રનિંગ કરાવું છું. જો તમે પણ સુરતમાં રનિંગ કરતા હોય તો તમારા માટે એક બેસ્ટ ઓફર લઈને આવ્યો છું. નીચે આપેલો એડ્રેસ ઉપર રાતે મને મળી જજો. સવારમાંથી આપણે રનિંગ ચાલુ કરશું. એક ફોર્મ ફિલ કરવાનું આવશે, એના પછી આપણે રનિંગ ડે બાય ડે ચાલુ કરી દઈશું. બરાબર, 6 મહિનાનો કોર્સ આવશે. ઓનલાઈન ટ્રેનિંગ જોઈતી તો ઓનલાઈન ટ્રેનિંગ મળશે. હવે આપણે સમજીએ 30 દિવસનું શેડ્યુલ. આપણે જે સમજવાના હતા એના માટે ડે 1. ડે 1 માં આજે સમજીએ રનિંગ કેટલું કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ. ડે 1 માં આજે આપણે સમજશું રનિંગ કેટલું કરવું જોઈએ અને રનિંગ શા માટે કરવું જોઈએ. બરાબર, તો બેનો માટે 1600 મીટર રનિંગ, ભાઈઓ માટે 5 કિલોમીટર રનિંગ. બરાબર, હવે 5 કિલોમીટર ને 1600 મીટર રનિંગ તો પેલા દિવસથી કઈ લાગી નથી પડવાનું રનિંગ કરવા માટે. શેડ્યુલ પ્રમાણે રનિંગ કરવાનું છે. તો રનિંગ કઈ રીતના કરશું? માનો કે તમે ગ્રાઉન્ડ પર રનિંગ કરો છો, આ તમારું ગ્રાઉન્ડ છે. બરાબર, આ તમારું ગ્રાઉન્ડ છે. હવે ગ્રાઉન્ડ ઉપર તમારે રનિંગ કરો છો તો કઈ રીતના રનિંગ કરવું જોઈએ? તો પેલા તો સૌથી પહેલા રનિંગ કર્યા પહેલા તમારે એક વોર્મઅપ કરવું બહુ જરૂરી છે. તો વોર્મઅપ હવે હું આ વિડીયોમાં નહીં બતાવું, તો વોર્મઅપ કઈ રીતના કરશું આ વિડીયો છે એ જોઈ લેવાનો છે. નીચે હું લિંક આપી દઈશ. બરાબર, નીચે લિંક આપી દઈશ. નીચે જઈને તમે સ્ક્રોલ કરશો એટલે લિંક ઉપર ટેપ કરશો એટલે ડાયરેક્ટ તમને વોર્મઅપનો વિડીયો મળી જાય. પ્રોપર ગુજરાતીમાં માહિતી આપેલી છે કે તમને સમજાઈ જશે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ વોર્મઅપમાં, અને આપણે દોડવું કઈ રીતના જોઈએ એમાં પ્રોપર માહિતી આપેલી છે. હવે જો આપણે ડેઈલીમાં આપણે ડે 1 માં આપણે દોડશું કેટલું, તો પેલા તો શરૂઆતમાં તમે વોર્મઅપ કર્યું કમ્પ્લીટ, ચાલો બરાબર, વોર્મઅપ થઈ ગયું તમારું. પછી માનો કે અહીંથી તમે રાઉન્ડ ચાલુ કરો છો, ભાઈઓ અને બહેનો બંને માટે, તો તમે ધીરે 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 પેલા એક રાઉન્ડ ચાલો. ગ્રાઉન્ડને જુઓ, તમે ગ્રાઉન્ડને અંદર ઉતરો. તમે ગ્રાઉન્ડમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, ગ્રાઉન્ડને વંદન કરીને પગે લાગીને અંદર જાઓ. ગ્રાઉન્ડમાં અંદર ઘૂસ્યા પછી વોર્મઅપ તો તમે કરવાના છો, એ કરી લીધું. બરાબર, વિડીયો જોઈ લીધો તમે. એના પછી તમે માનો કે એક રાઉન્ડ તમે હલકો મારી દીધો હાલીને, ભાઈઓ માટે અને બહેનો માટે, બંને માટે. બરાબર, મેલ ફિમેલ બંને માટે. એક રાઉન્ડ તમે અહીંથી ચાલુ કરો છો તો ધીરે ધીરે મારવાનો છે, હાવ ધીરે, સ્લો. કોઈ જાતની ઉતાવળ નહીં, કોઈ જાતનું શેડ્યુલ બગાડવાનું નથી. જો તમારે સીન પેન ના જોતું હોય, પગ ના દુખવા જોઈએ, પગ મવડાઈ ના જાય, વધારે સીન પેન ના કરવું જોઈએ, એના માટે ખાસ ખાલી 6 મહિના તમે આ ફોલો કરશો. 1 મહિનો તમારે આ ફોલો કરવાનું છે, એની પછી આપણે બધું ફોલો કરશું. એટલે 1 મહિનો તમે જો આ ફોલો કરશો ને, આ મારું શેડ્યુલ ટાઈમ ટેબલ, એટલે તમને ખબર પડી જાય કે આપણે દોડવાનું કેટલી સ્પીડ વધી ગઈ છે. કોઈની પાસે જવાની જરૂર પડે, મારી પાસે પણ આવવાની જરૂર નહીં પડે રનિંગ કરવા માટે. પણ સમજવું જરૂરી છે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. આપણે ડે બાય ડે અલગ અલગ વિડીયોમાં વાત કરતા જઈશું, પણ રનિંગ પણ સમજાવતા જઈશું. માનો કે તમે એક રાઉન્ડ મારી દીધો પેલા દિવસે, બરાબર, તો બસ ઇનફ છે. પેલા દિવસે એક રાઉન્ડ માર્યો, બસ બહુ થઈ ગયું. કોઈ જાતની જરૂર નથી બીજો રાઉન્ડ મારવાની. એનર્જી હોય તો પણ જરૂર નથી. સ્ટ્રેચિંગ કરવું બહુ જરૂરી છે. તો પેલા દિવસે તો નોર્મલ સ્ટ્રેચિંગ કરવાનું છે. એ પણ તમને આપણા વિડીયોમાં અંદર તમને જોવા મળી જશે કે કઈ રીતના સ્ટ્રેચિંગ કરવું છે, કઈ રીતના નહીં. હવે આ વસ્તુ તમે સમજ્યા તો શરૂઆતમાંથી ડાયટ ચાલુ નથી કરવાની. તમને એમ લાગતું છે કે ડાયટ કરવાની પડશે, તો ડાયટમાં શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, એવી રીતના કરવાનું નથી. ડાયટ વસ્તુ કેવી છે કે તમે આગળ પ્રોગ્રેસ કરો છો, રનિંગ વધારે કરો છો, તો પ્રોટીન વાળી વસ્તુ ખાવું જરૂરી છે. એ આપણે ડે નંબર 2 માં જોશું. આપણે કઈ રીતના આપણે આગળ વધવું જોઈએ, કઈ રીતના ના વધવું જોઈએ. મેઇન વસ્તુ તો 5 કિલોમીટર ને 1600 મીટર બહેનો માટે ને ભાઈઓ માટે આ શેડ્યુલ ફોલો કરવાનું છે કે ડે નંબર 1 માં તમારે એક રાઉન્ડ મારવાનો છે. વોર્મઅપ કર્યા પછી વોર્મઅપ કરી લીધું, એક રાઉન્ડ માર્યો તમે, 400 મીટર નો હોય, 380 મીટર નો હોય, 300 મીટર નો હોય કે ગમે તે હોય. હવે જે લોકો રોડ ઉપર રનિંગ કરે છે એના માટે, હવે જો આ રોડ છે, બરાબર, આ રોડ છે, તો રોડ ઉપર જે રનિંગ કરે છે એના માટે ખાસ વોર્મઅપ કરી લીધું. બરાબર, વોર્મઅપ તો પતી ગયું. રોડ ઉપર છે તો અહીંથી ચાલુ કરો તમે, ધીરે ધીરે ધીરે. વચ્ચે તો હાલવાનું જ નથી, ગાડીને એવું બધું આવતું છે. શરૂઆતમાં તમે જાઓ છો એટલે સ્ટેમિના નથી, તો વચ્ચે નથી હાલવાનું. હવે અહીંથી તમે ચાલો છો તો અહીંથી તમારે રનિંગ કરવાનું છે. બરાબર, 400 થી 500 મીટર એક રાઉન્ડ મારો, એક રાઉન્ડ થઈ જાય, તમારે જવાનું છે, ઇનફ છે. ધીરે ધીરે હાલો, હાલતા હાલતા પાછા વયો એટલે તમારો સ્ટેમિના ઓટોમેટિક બૂસ્ટ થતો જશે. બરાબર, આ ડે નંબર 1 નું શેડ્યુલ છે તમારું.
કોઈ જાતનું તમને એમ લાગતું છે કે ડે નંબર 1 માં તો આપણે શું કરી લીધું, કાંઈ નથી કર્યું, પણ આદત પાડવી જરૂરી છે. જો તમે આદત પાડશો અને ડે 1 નું શેડ્યુલ ફોલો કરતા થઈ ગયા તો તમે ક્યારે 30 દિવસમાં 5 કિલોમીટર દોડતા થઈ જશો કે 1600 મીટર દોડતા થઈ જશો ખબર પણ નહીં પડે. અને બેનો માટે ખાસ આપણે 1600 મીટર નહીં 2 કિલોમીટર દોડવાનું છે રોજે. ક્યારે તમારું શેડ્યુલ બદલાશે ત્યારે 15 દિવસ પછી રોજે 2 કિલોમીટર દોડવાનું જ આવશે. કઈ રીતના દોડશું, હાઈ ઇન્ટેન્સિટી કઈ રીતના કરવી, સ્પ્રિન્ટ કઈ રીતના મારવી જોઈએ, સ્પ્રિન્ટ ના મારો તો ફાયદા શું છે, સ્પ્રિન્ટ મારવાના ફાયદા શું છે, એબીસી ટ્રેનિંગના ફાયદા શું છે, બધી વસ્તુ આમાં ખબર પડશે. અને ભાઈઓ માટે 5 કિલોમીટર છે તો આપણે ઓનલી ફોર માનો કે 6 કિલોમીટર કે 7 કિલોમીટર ડેઈલી દોડશું. 6 થી 7 ડેઈલી દોડશું. શું લેવા, 15 દિવસ પછી ચાલુ કરશું. બરાબર, ભાઈઓ માટે તો ખાસ, કેમ કે બહેનોને તો માનો ઓનલી 1600 મીટર દોડવાનું, ભાઈઓ માટે 5 કિલોમીટર દોડવાનું, તો એને પરિશ્રમ જાજો કરવો પડે. શું લેવા, કેમ કે એને પગ દુખ છે વધારે, એ બધું જોવું પડે છે. બરાબર, જરૂરી છે એ બધી વસ્તુ, ત્યારે જ થશે, ત્યાં સુધી તો થવાનું નથી. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. જો વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરી દેજો. અને ડે નંબર 2 જોવા માટે તમારે રનિંગ પાસ કરવી છે ને, તો ડે નંબર 2 જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો. જો તમે બેલ આઇકન નહીં દબાવો તો તમને વિડીયો બીજી વખત જોવા જ નહીં મળે. તો લાઈક કરવી જરૂરી છે અને નીચે કમેન્ટ કરજો તમને કોઈ જાતની ક્વેરી હોય આગળ રનિંગ ફેલ થયા પછી. એના માટે પણ આપણે વિડીયોમાં ડે બાય ડે અંદર ઉમરતા જઈશું. બરાબર, વિડીયોમાં તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેવી. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.